જ્યાં ભારે વરસાદ આફત સમાન સાબિત થયો છે। ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી કેમ્પટી ફોલનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। મસૂરીના કેમ્પટી ફોલમાંથી પાણીના પ્રવાહનો ડરામણો નજારો સામે આવ્યો છે। ધોધમાંથી પાણીની સાથે પહાડો પરથી પથ્થરો પણ નીચે પડ્યા છે। ઋષિકેશ બદ્રીનાથ હાઈવે ઉપર શિવપુરી પાસે લેન્ડસ્લાઇડ થયું। પહાડનો મોટો હિસ્સો નીચે પડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે। વાહનોની લાંબી કતારો લાગી છે તો કાટમાળ દૂર કરવા માટે અત્યારે ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે। દેહરાદૂનમાં પણ ભારે વરસાદની અસર જોવા મળી છે। તો માલદેવતામાં નદી કિનારે અનેક લોકો ફસાયા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો સાંગ નદીમાં પાણીનું સ્તર વધતા લોકો ત્યાં પણ ફસાયા હતા। તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। તો દેશભરમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાત ઉત્તરાખંડની કરીએ, જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી બાજુ ભારે વરસાદને કારણે જે નદી નાળાઓ છે તે બે કાંઠે વહી રહ્યા છે। તો ત્યાંનો ફેમસ એવો કેમ્પટી ફોલ છે, જે અત્યારે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે। ત્યાં આસપાસ લોકોને જવા માટે પણ મનાઈ કરી દેવામાં આવી છે, પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તો ધોધ જ્યાંથી વહી રહ્યો છે ત્યાંથી મોટા પથ્થરો છે એ પણ નીચે પડી રહ્યા છે।